નમસ્કાર. આજે આપણે કોઈ મોટિવેશન કે ટાઈમ મેનેજમેન્ટની વાત નહીં કરીએ. આજે વાત કરીશું તે ગુપ્ત ગ્રંથની જે કાશીના એક જૂના મંદિરની દિવાલોમાં સદીઓ સુધી છુપાયેલો રહ્યો. એક એવો ગ્રંથ જેમાં લખાયું છે 21 બ્રહ્મ મુહૂર્તના રહસ્ય, અને તે એક લોસ્ટ ફોર્મ્યુલા જે જો તમે સમજી લીધું તો તમારી કિસ્મત બદલવામાં 3 વર્ષ કે 3 મહિના નહીં, પર ઘડી જોઈને માત્ર 3 મિનિટ લાગશે. જી હા, માત્ર 3 મિનિટ. તમે હજારો વિડીયો જોયા હશે કે સવારે વહેલા ઉઠો. સફળ લોકો 4 વાગે ઉઠે છે, પરંતુ કોઈ તમને એ નથી કહેતું કે ઉઠ્યા પછી તે પહેલી 3 મિનિટમાં તમારી અંદરની શિવ શક્તિને એક્ટિવેટ કેવી રીતે કરવી. જો તમે સવારે 4 વાગે ઉઠીને પણ તે જ ચિંતા, તે જ સ્ટ્રેસ અને તે જ મોબાઈલ ફોન ચેક કરી રહ્યા છો, તો તમે બ્રહ્મ મુહૂર્તને નહીં, માત્ર એક ઘડીના સમયને પસંદ કર્યો છે. આજે હું તમને તે પ્રાચીન ગ્રંથનું તે નિચોડ આપવા જઈ રહ્યો છું જેને નાગા સાધુ કાલભેદન કહે છે. એટલે સમયને ચીરીને તમારી વાસ્તવિકતા જાતે લખવી. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે જે તમારા શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. પરંતુ સમસ્યા એ છે કે આપણું શરીર તે બ્રહ્માંડીય ઉર્જાથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે. આપણે એક એવા રેડિયો જેવા થઈ ગયા છીએ જેનું એન્ટીના તો છે, પરંતુ સિગ્નલ પકડી નથી શકતું. કાશીનું આ ગુપ્ત સૂત્ર કહે છે કે 24 કલાકમાંથી માત્ર 48 મિનિટ, જી હા, જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, તે સમય હોય છે જ્યારે ઓઝોન લેયર અને બ્રહ્માંડીય કિરણો એટલે કોસ્મિક રેઝ એક ખાસ કોણ પર હોય છે. આ સમયે હવામાં ઓક્સિજન નહીં પરંતુ પ્રાણ વહે છે. અને જો આ 21 દિવસો સુધી જે હું તમને કહેવા જઈ રહ્યો છું, તમે આ પ્રાણને તે 3 મિનિટની ગુપ્ત રીતે તમારી અંદર ઉતારી લીધો, તો વિશ્વાસ કરો, તમારા શબ્દો પથ્થરની લકીર બની જશે. તમારી વિચારેલી વાત વાસ્તવિકતામાં બદલાવા લાગશે. આ રહસ્યને સમજવા માટે આપણે સૌથી પહેલા શિવ તત્વને સમજવું પડશે. શિવ માત્ર એક દેવતા નથી. શિવ એક ફ્લો છે, એક વહેણ છે. જ્યારે તમે ગાઢ નિદ્રામાં હો છો તો તમે તે જ શિવ તત્વની સૌથી નજીક હો છો. પરંતુ જેવી અલાર્મ વાગે છે, તમે અચાનક ઉઠો છો અને તે કનેક્શન તૂટી જાય છે. કાશીનો ગ્રંથ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું ઉઠવું નથી, પરંતુ અવતરિત થવું છે. જેમ ગંગા શિવની જટાઓમાંથી ધરતી પર ઉતરે છે, તેમ તમારી ચેતનાને નિંદ્રાના લોકમાંથી જાગૃતિના લોકમાં ઉતરવું પડે છે. અને અહીં જ તે 3 મિનિટનું સૂત્ર કામમાં આવે છે. આ 21 દિવસોની યાત્રામાં દરેક દિવસે એક નવું રહસ્ય ખુલશે, પરંતુ તેની નીંવ તે પહેલા સ્ટેપ પર છે જેને ગ્રંથમાં શૂન્ય સ્થિતિ કહેવામાં આવી છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે. મોટાભાગના લોકો વિચારે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અભ્યાસ કરવું જોઈએ કે કામ કરવું જોઈએ. આ સૌથી મોટી ભૂલ છે. ગ્રંથ અનુસાર બ્રહ્મ મુહૂર્ત ઇનપુટનો સમય નથી, આ ટ્યુનિંગનો સમય છે. જો તમે એક ખરાબ ગિટાર પર ખૂબ સારું ગીત વગાડવાનો પ્રયત્ન કરશો તો સુર બેસુરું જ નીકળશે. તેમજ જો તમારું મગજ અને શરીર ટ્યુન નથી તો તમે કેટલી પણ મહેનત કરો, રિઝલ્ટ નહીં મળે. તો આખરે તે 3 મિનિટનું જાદુઈ સૂત્ર શું છે અને આ 21નો અંક જ કેમ પસંદ કરવામાં આવ્યો? આપણા શરીરમાં 7 ચક્રો હોય છે અને દરેક ચક્રના 3 તલ હોય છે. 7 × 3 થયા 21. આ કોઈ રેન્ડમ નંબર નથી. 21 દિવસમાં આપણે આપણા 7 ચક્રોના 3 તલોને તે 3 મિનિટની ટેકનિકથી અલાઇન કરીશું. જેવી તમારી આંખ ખુલે, ભલે તે 3:35 હોય કે 4 વાગે, તમારે પથારીમાંથી કૂદવાનું નથી, તમારે હલવાનું પણ નથી. તે ગ્રંથનો પહેલો નિયમ છે, સ્થિરતામાં જ શિવ છે. તે સમયે તમારા મગજની ફ્રીક્વન્સી થીટા સ્ટેટમાં હોય છે. આ તે સ્ટેટ છે જ્યાં તમે જે પણ બીજ વાવશો તે વિશાળ વૃક્ષ બનશે. જો તમે તે સમયે ઉતાવળમાં ઉઠો છો તો તમે તે જાદુઈ વિન્ડોને બંધ કરી દો છો. તો ચાલો શરૂ કરીએ આ રહસ્યમય યાત્રાને. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. તમારા મગજના બધા દરવાજા ખોલી દો, કારણ કે હવે આપણે તે ગુપ્ત જ્ઞાનના સાગરમાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે અને આધ્યાત્મ શરૂ થાય છે. શું તમે તમારી ડેસ્ટિનીને રીરાઇટ કરવા તૈયાર છો? તે ગ્રંથમાં લખાયું છે, ત્રિપુરા રહસ્યમ, એટલે 3 મિનિટ, 3 લોક અને 3 શક્તિઓ. જ્યારે તમારી આંખ ખુલે છે તો પહેલી 60 સેકન્ડ એટલે પહેલી મિનિટ તમારા શરીરની હોય છે. તેને અન્નમય કોષ કહેવાય છે. તમારે પથારી પર સૂતા, હાથ પગ હલાવ્યા વિના માત્ર તમારા શરીરને અનુભવવાનું છે. તમારી ચેતનાને તમારા પગના અંગૂઠાથી લઈને માથાના ઉપર સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાઓ. અનુભવ કરો કે તમે અત્યારે જીવિત છો. આ નાની વાત નથી. કાશીમાં દરરોજ હજારો ચિતાઓ સળગે છે, પરંતુ આજે મહાદેવે તમારી ચિતા નહીં, તમારી ચેતના જગાડી છે. આ પહેલી મિનિટમાં તમારે આભાર એટલે ગ્રેટિટ્યૂડ અનુભવવું છે. કહો, હે મહાકાલ, મને આ નવું જીવન,
આ નવો અવસર આપવા માટે ધન્યવાદ. જ્યારે તમે આભાર સાથે દિવસ શરૂ કરો છો તો તમે બ્રહ્માંડને આ સિગ્નલ મોકલો છો કે તમે વધુ લેવા તૈયાર છો. પછી આવે છે બીજી મિનિટ. આ સૌથી મહત્વની છે. આ છે પ્રાણમય કોષનો સમય. હવે તમારું પૂરું ધ્યાન તમારી શ્વાસો પર લાવો. ગ્રંથ કહે છે, શ્વાસ જ શિવની દોરી છે. બ્રહ્મ મુહૂર્તમાં તમારી બંને નાડીઓ, ઈડા એટલે ચંદ્ર અને પિંગલા, સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરી રહી હોય છે. તમારે માત્ર તમારી શ્વાસોની ગતિને જોવાની છે. તેને બદલવાનો પ્રયત્ન ન કરો. માત્ર જુઓ કે હવા કેવી અંદર જઈ રહી છે અને કેવી બહાર આવી રહી છે. આ બીજી મિનિટમાં વિઝ્યુઅલાઇઝ કરો કે દરેક શ્વાસ સાથે બ્રહ્માંડની સુનહેરી ઊર્જા એટલે ગોલ્ડન એનર્જી તમારી અંદર ભરાઈ રહી છે અને દરેક બહાર જતી શ્વાસ સાથે તમારા શરીરની બીમારી, આળસ અને નેગેટિવિટી કાળા ધુમાડાની જેમ બહાર નીકળી રહી છે. આ માત્ર કલ્પના નથી, આ એક માનસિક ક્રિયા છે જે તમારા શરીરના સેલ્સને રીપ્રોગ્રામ કરે છે. તેને શિવ શ્વાસ ક્રિયા કહેવાય છે. અને હવે આવે છે ત્રીજી મિનિટ. આ છે મનોમય કોષ એટલે મેજિકનો સમય. જ્યારે શરીર શાંત છે, શ્વાસો લયમાં છે, ત્યારે તમારું મગજ એક કોરા કાગળ જેવું હોય છે. આ ત્રીજી મિનિટમાં તમારે તમારો સંકલ્પ પુનરાવર્તન કરવું છે. પરંતુ સાવધાન, અહીં લોકો ભૂલ કરે છે. તેઓ કહે છે, હું અમીર બનવા માંગુ છું કે હું સ્વસ્થ થવા માંગુ છું. ગ્રંથ કહે છે, ઈચ્છા અભાવને દર્શાવે છે. તમારે એવું વિચારવું છે જાણે તે વસ્તુ પહેલેથી જ થઈ ગઈ છે. હું શક્તિશાળી છું, હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી ચૂક્યો છું, શિવની કૃપા મારી સાથે છે. આ ત્રીજી મિનિટમાં તે દ્રશ્યને તમારી બંધ આંખોથી જુઓ. તમારી સફળતાને, તમારી ખુશીને. તેને એટલું સ્પષ્ટ જુઓ જાણે તમે કોઈ HD મૂવી જોઈ રહ્યા હો. જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તની શાંતિમાં, થીટા સ્ટેટમાં આ બીજ વાવો છો તો સમગ્ર પ્રકૃતિ, સમગ્ર પંચતત્વો તે બીજને વૃક્ષ બનાવવામાં જોડાઈ જાય છે. આ છે તે 3 મિનિટનું સૂત્ર. શરીર પ્રત્યે આભાર, શ્વાસોનું શુદ્ધિકરણ, સંકલ્પનું બીજ. પરંતુ મિત્રો, એક દિવસ કરવાથી કંઈ નહીં થાય. તે ગુપ્ત ગ્રંથમાં 21 દિવસનો ચક્ર કહેવામાં આવ્યો છે. અને આ 21 દિવસ સરળ નથી હોવાના. આ તમારા જૂના હુંનું મૃત્યુ અને નવા હુંનો જન્મ છે. ચાલો હવે સમજીએ કે આ 21 દિવસમાં તમારી સાથે શું થશે અને તમારે તેને કેવી રીતે સંભાળવાનું છે. ગ્રંથે આ 21 દિવસને 3 તબક્કાઓ એટલે ફેઝમાં વિભાજિત કર્યા છે. 7 દિવસના 3 તબક્કા. પહેલો તબક્કો, દિવસ 1 થી 7, વિષપાન, ડિટોક્સિફિકેશન. કદાચ તમને આ શબ્દ વિચિત્ર લાગે, વિષપાન. પરંતુ યાદ છે, જ્યારે સમુદ્ર મંથન થયું તો અમૃત પહેલા હલાહલ વિષ નીકળ્યું અને તેને મહાદેવે જ તેમના કંઠમાં ધારણ કર્યું. જ્યારે તમે કાલે સવારથી આ 3 મિનિટની ટેકનિક શરૂ કરશો તો શરૂઆતના 7 દિવસ તમારા માટે ખૂબ મુશ્કેલ હશે. તમારું શરીર વિદ્રોહ કરશે, તમને નિંદ્રા વધુ આવશે, માથું ભારે લાગશે, જૂના દબાયેલા ઇમોશન્સ બહાર આવશે. તમને લાગશે કે યાર આ બધું છોડીને સૂઈ જઈએ. આ જ તે વિષ છે જે તમારી અંદર વર્ષોથી જમા હતું. આ આળસ, આ પ્રોક્રેસ્ટિનેશન, આ ડર, આ બધું બહાર નીકળશે. કાશીનું સૂત્ર કહે છે, જે તપે છે તે જ નિખરે છે. આ 7 દિવસમાં તમારે પાછા નહીં હટવું. તમારે નીલકંઠ બનવાનું છે. તે તકલીફને, તે નિંદ્રાના ઝોંકાને માત્ર જોવાનું છે. તેને તમારા પર હાવી ન થવા દેવું. આ દરમિયાન એક વિશેષ નિયમનું પાલન કરો. સવારે ઉઠતા જ આગલા 1 કલાક સુધી મોબાઈલ સ્ક્રીનને ન જોવું. જો તમે આ 7 દિવસમાં મોબાઈલની બ્લુ લાઇટ તમારી આંખોમાં નાખી દીધી તો સમજો તમે તમારા પિનિયલ ગ્લેન્ડને આંધળો કરી દીધો. આ તે સમય છે જ્યારે તમારો ત્રીજો નેત્ર સક્રિય થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને અંધારું જોઈએ, મોબાઈલની લાઇટ નહીં. આ 7 દિવસમાં ખૂબ પાણી પીઓ, કારણ કે તમારું શરીર તેની ગંદકી બહાર કાઢી રહ્યું હશે. જો તમે આ 7 દિવસના સંઘર્ષને પાર કરી ગયા તો સમજો તમે તમારી જૂની આદતોની કમર તોડી દીધી છે. બીજો તબક્કો, દિવસ 8 થી 14, અગર દૃષ્ટિ એટલે ઓબ્ઝર્વેશન. જ્યારે શરીર થોડું શાંત થઈ જશે ત્યારે 8મા દિવસથી રમત મગજની શરૂ થશે. અગરનો અર્થ છે જે ઘોર નથી એટલે જે સરળ છે, જેમાં કોઈ ભેદભાવ નથી. આ દિવસોમાં તમને અચાનક ખૂબ સારા આઈડિયા આવશે. ક્યારેક ખૂબ જૂની ખરાબ યાદો પણ ત્રાસ આપશે. ગ્રંથ કહે છે, વિચારોને પકડો નહીં, તેમને વહેવા દો. જેમ ગંગાના ઘાટ પર બેસીને તમે પાણીને વહેતું જુઓ છો, તેમજ બ્રહ્મ મુહૂર્તમાં તે 3 મિનિટ પછી ચૂપચાપ બેસીને તમારા વિચારોને જુઓ. આ ફેઝમાં તમને એક વિચિત્ર શાંતિ અનુભવ થવા લાગશે. તમને લાગશે કે તમે તમારા શરીરથી અલગ છો. આ જ તે સમય છે જ્યારે તમારી ફ્રીક્વન્સી બદલાવા શરૂ થાય છે. તમે નોંધ કરશો કે જે વસ્તુઓ પર તમને પહેલા ગુસ્સો આવતો હતો, હવે તે તમને નકામી લાગશે. તમે નાની મોટી બહસોમાં પડવાનું બંધ કરી દેશો. કેમ? કારણ કે હવે તમારી ઊર્જા મૂલાધાર ચક્રથી ઉપર ઉઠીને હૃદય ચક્ર તરફ વધી રહી છે.
આ દિવસોમાં એક કામ જરૂર કરો. તે 3 મિનિટ પછી 5 મિનિટ માટે ઓમ નમઃ શિવાયનું માનસિક જાપ કરો. બોલીને નહીં, મનમાં. આ મંત્ર એક વાઇબ્રેશન છે જે તમારા ડીએનએને રિપેર કરે છે. આ વિજ્ઞાન પણ હવે માની રહ્યું છે કે સાઉન્ડ ફ્રીક્વન્સીથી મેટર બદલાય છે. ત્રીજો તબક્કો, દિવસ 15 થી 21. શિવ સાયુજ્ય એટલે અલાઇનમેન્ટ. આ તે તબક્કો છે જેની રાહ દરેક સાધક જુએ છે. 15મા દિવસ પછી તમને અલાર્મની જરૂર નહીં પડે. 3:40 વાગે તમારી આંખ જાતે જ ખુલી જશે, એકદમ ફ્રેશ, જાણે કોઈએ અંદર લાઇટ ચાલુ કરી દીધી હોય. આ સમયે તમે જોશો કે તમે જે વિચારો છો તે ખૂબ જલ્દી વાસ્તવિકતા બનવા લાગે છે. તેને આપણે લો ઓફ અટ્રેક્શન કહીએ છીએ, પરંતુ કાશીના ગ્રંથમાં તેને સંકલ્પ સિદ્ધિ કહેવામાં આવી છે. તમે કોઈને યાદ કરશો તો તેનો ફોન આવી જશે. તમે કોઈ કામ વિશે વિચારશો તો તેના માર્ગો જાતે જ ખુલવા લાગશે. આ કોઈ ચમત્કાર નથી. આ માત્ર એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે તમારું એન્ટીના બ્રહ્માંડના સિગ્નલ સાથે ટ્યુન થઈ ગયું છે. આ છેલ્લા 7 દિવસમાં તમારી તે 3 મિનિટની વિઝ્યુઅલાઇઝેશનને ખૂબ મજબૂત કરી દો, કારણ કે હવે તમારું સબકોન્શિયસ માઇન્ડ પૂરેપૂરું ખુલી ગયું છે. હવે તમે તેમાં જે મૂકશો તે તમારી કિસ્મત બની જશે. પરંતુ મિત્રો, આ સફર 21મા દિવસે પૂરી નથી થતી. ગ્રંથના અંતમાં એક ચેતવણી લખાય છે. શક્તિ તેજ પાસે રોકાય છે જે તેનું સન્માન કરે છે. જો 21 દિવસ પછી તમે પાછા તમારી જૂની આદતોમાં પરત ફરી ગયા, ફરીથી તે જ મોડું સુધી સૂવું, તે જ મોબાઈલમાં ટાઈમ વેડફવાનું શરૂ કરી દીધું, તો તે અર્જિત કરેલી ઊર્જા ધીમે ધીમે રીસી જશે, એટલે કે લીકેજ થઈ જશે. આ 3 મિનિટના સૂત્રને તમારી લાઇફસ્ટાઇલ બનાવી લો. વિચારો, દિવસના 1440 મિનિટમાંથી શું તમે તમારા ભાગ્ય માટે માત્ર 3 મિનિટ નહીં કાઢી શકો? કાશીનું તે જૂનું મંદિર આજે પણ ત્યાં જ છે. ગંગા આજે પણ વહી રહી છે, અને તે બ્રહ્મ મુહૂર્ત આજે પણ દરેક સવારે તમારા દરવાજે દસ્તક આપે છે. ફરક માત્ર એટલો છે કે કાલ સુધી તમે સૂતા હતા, પરંતુ હવે તમે જાગી ગયા છો. શિવ કહે છે, અહમ બ્રહ્માસ્મિ, એટલે હું જ બ્રહ્માંડ છું. તમે કોઈના હાથની કઠપૂતળી નથી, તમે રચયિતા છો. કાલે સવારની 3:40ની ઘડી તમારી રાહ જોઈ રહી છે. પથારી છોડો, આળસ છોડો અને તમારા માથા પર તે વિજય તિલકને અનુભવ કરો જે મહાકાળ જાતે તમને લગાવવા આવી રહ્યા છે. યાદ રાખજો, 3 મિનિટ. શરીર, આભાર, શ્વાસ, શુદ્ધિ, સંકલ્પ, સૃજન. તો કોણ કોણ કાલે સવારથી આ કાલભેદનની યાત્રા પર મારી સાથે ચાલી રહ્યા છે? કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર લગાવજો, કારણ કે જ્યારે આપણે સાથે સંકલ્પ લઈએ છીએ તો ઊર્જા કેટલીય ગણી વધી જાય છે. મળીએ બ્રહ્મ મુહૂર્તમાં. ત્યાં સુધી માટે તમારી ઊર્જાને બચાવીને રાખો અને શિવના વહેણમાં વહેતા રહો. ઓમ નમઃ શિવાય. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે.